23 માર્ચ ભારતના ઇતિહાસનો એ અમર દિવસ છે. દરેક ભારતીયના દિલમાં ગર્વ અને ભાવનાના પ્રવાહ વહેંચી દે છે. આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોના અવસ્મરણીય ગાથા છે. આજના દિવસે ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ એ અંગ્રેજ શાસન સામે લડતા લડતા, હસતા હસતા ફાંસીના ફંદા પર ઝૂલીને દેશપ્રેમની સૌથી ઊંચી મિસાલ આપી હતી. જ્યારે એમને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે એમના ચહેરા પર ડર નહોતા, પરંતુ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન અને દેશ માટેનો અખંડ પ્રેમ ઝળહળતો હતો. આ ત્રણેય યુવાનોએ માત્ર યુવાન વયમાં હતા, પરંતુ એમના વિચારો અને હિંમત એટલી મહાન હતી કે આજે પણ દેશના કરોડો યુવાનોને પ્રેરણા આપે છે. એણે બતાવ્યું છે કે દેશ માટે જીવવું એ જરૂરી હોય તો મરવું એ જ સાચી દેશભક્તિ છે. આજે આપણે જે સ્વતંત્રતા, આઝાદી અને ગૌરવ અનુભવી રહ્યા છીએ એ એમના બલિદાનનું પરિણામ છે. દરેક શ્વાસમાં, દરેક તિરંગામાં અને દરેક રાષ્ટ્રગાનમાં એમની યાદ જીવંત છે. શહીદ દિવસ માત્ર શ્રદ્ધાંજલિનો દિવસ નથી, એ એક સંકલ્પનો દિવસ છે. સંકલ્પ દેશને વધુ મજબૂત બનાવવાનો, સંકલ્પ એકતા અને અખંડિતતા જાળવવાનો, અને સંકલ્પ એ શહીદોના સપનાનો ભારત સાકાર કરવાનો. આજે જ્યારે આપણે આધુનિક ભારતની તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે જરૂરી છે કે આપણે એ શહીદોના બલિદાનોને માત્ર યાદ જ નહીં કરીએ, પરંતુ એમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીએ. ચાલો આજે આપણે સૌ મળીએ આ અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને પ્રતિજ્ઞા લઈએ કે દેશની સેવા માટે હંમેશા તૈયાર રહીશું. નમસ્કાર.